વડોદરામાં પ્રોહિબિશન, ચોરી અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા 3 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વો પર અંકુશ મેળવવાના હેતુથી વડોદરા શહેર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન, ઘરફોડ, ચોરી તથા મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા 3 માથાભારે ઈસમો સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણેય ઈસમો સામે અટકાયતી વોરંટની બજવણી કરી તેમને અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અટકાયત કરાયેલા ઈસમોની વિગત: વિશાલ અશોકભાઈ લાલવાણી, રહેઠાણ વારસિયા, વડોદરા. કુંભારવાડા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલ્યો. દિવ્યાંગ ઉર્ફે નૈનુ દિલબહાદુર રાણા, રહેઠાણ રણોલી, વડોદરા. ગોરવા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલ્યો. દમન સુરેશકુમાર શર્મા, રહેઠાણ રેવારી, હરિયાણા. કપુરાઈ પોલીસે અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલ્યો. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરમાં વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.